ગુજરાતમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યને મળતા ભથ્થામાં વધારો કરવાની ચર્ચા ચાલી રહી છે। ત્યારે આજના વિડીયોમાં હું તમને ધારાસભ્યને મળતો પગાર અને કેટલી પ્રકારના ભથ્થા તેમજ કેટલી વિશેષ સુવિધાઓ મળે છે તેના વિશે વિગત આપવા જઈ રહ્યો છું। નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। આ વિડીયો જોયા પછી તમને થઈ જશે કે એક વખત ધારાસભ્ય બની જવું જોઈએ આખી જિંદગીની શાંતિ। તો સૌથી પહેલા વાત કરીએ ધારાસભ્યને મળતા પગારની। ગુજરાતના ધારાસભ્યને દર મહિને 78,800 રૂપિયા પગાર આપવામાં આવે છે, તેમજ પ્રતિમાસ પગારના 34% લેખે મોંઘવારી ભથ્થું પણ મળે છે, એટલે કે 26,792 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે। આ ઉપરાંત દર મહિને 7,000 રૂપિયા ટેલિફોન બિલ અને 5,000 રૂપિયા સ્ટેશનરી અને પત્ર વ્યવહાર માટે પણ આપવામાં આવે છે। આ સાથે જ પર્સનલ એસિસ્ટન્ટ રાખવા માટે 20,000 રૂપિયા ચૂકવવામાં આવે છે। આમ ટોટલ કરીએ તો કુલ પગાર 1,37,592 રૂપિયા એક ધારાસભ્યને ચૂકવવામાં આવે છે। આમ એક ધારાસભ્યનો વાર્ષિક પગાર 16,51,104 રૂપિયા થાય। આ ઉપરાંત ધારાસભ્યને બીજી સુવિધાઓ પણ મળે છે। તેની વાત કરીએ તો એક ધારાસભ્યને ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના માસિક ભાડા પર એમએલએ ક્વાર્ટર્સ મળી રહે છે। આ સાથે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય, જો ધારાસભ્ય આ સત્રમાં હાજરી આપે તો 1,000 રૂપિયા પગાર ઉપરાંત વધારાનું ભથ્થું પણ ચૂકવવામાં આવે છે। જો ધારાસભ્ય પોતાના એમએલએ ક્વાર્ટર્સમાં ટેલિફોન રાખે તો તેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે। આ ઉપરાંત ધારાસભ્ય શ્રી જો સીએનજી ગાડીમાં ફરે તો પ્રતિ કિલોમીટર 6 રૂપિયા, જો ડીઝલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર 10 રૂપિયા અને પેટ્રોલ ગાડીમાં પ્રવાસ કરે તો 11 રૂપિયા પ્રતિ કિલોમીટર લેખે પ્રવાસ ભથ્થું પણ ચૂકવવામાં આવે છે। આ ઉપરાંત જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે તો ફર્સ્ટ ક્લાસ એસી અથવા સેકન્ડ એસીનું ભાડું મળે છે અને ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ પણ એક સભ્ય સાથે નાણાકીય વર્ષમાં ભારતના કોઈ પણ ભાગમાં 3 વખત આવવા જવાનો ખર્ચ પણ કરી શકે છે। હવે એક ધારાસભ્ય 5 વર્ષની ટર્મ પૂર્ણ કરે તો 82,55,520 રૂપિયા પગાર થાય અને ગુજરાતના 182 ધારાસભ્યોનો પગારના એક મહિનાનો હિસાબ કરીએ તો 2,50,41,744 રૂપિયા થાય છે અને વાર્ષિક હિસાબ કરીએ તો 30,05,09,28 રૂપિયા થાય। હવે સમજાણું કે કેમ રાજનેતાઓને મૂંઝે દરિયા છે। આ વિગત જોયા પછી એવું લાગતું હશે કે ખરેખર એક વખત 5 વર્ષ માટે ચૂંટાઈ જાઓ અને પછી એને તારા જલસા જ જલસા, બસ તો પછી સપના જોવાનું બંધ કરો અને સાચે જ જો ધારાસભ્ય બનવું હોય તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોઈન કરો અને આજથી જ કામ કરવાની શરૂઆત કરી દો। આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે। આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો અને વિડીયો શેર કરવાનું, પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।